કાતિલ ઠંડી પહેલા કમોસમી વરસાદનું વિઘ્ન કે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો। જ્યારે 18 થી 20 નવેમ્બર તાપમાનમાં હળવો વધારો અને વાતાવરણ શુષ્ક હોવાની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી। એટલું જ નહીં, આગામી 24મી નવેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતિત થયા છે। શિયાળો જમતા કમોસમી વરસાદ ખેડૂતોની રાતા પાણીએ રોડાવશે, જેવો ખેડૂતોએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ મત વ્યક્ત કર્યો છે। એક બાજુ શિયાળો શરૂ થઈ ગયો છે એટલે કે હવે વાતાવરણ બદલાયું છે, પરંતુ એની વચ્ચે ફરી માવઠાની જે આગાહી કરવામાં આવી રહી છે, આ માવઠાની આગાહીને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। વ્યવહારિક છે કે આ પહેલા પણ જ્યારે માવઠું આવ્યું હતું ત્યારે પણ ભારે નુકસાન થયું હતું, અને ફરી જ્યારે શિયાળો જામી ગયો છે ત્યારે માવઠાની આગાહી આગામી 24 નવેમ્બરના કરવામાં આવી રહી છે। ત્યારે કેટલાક ખેડૂતો પાસે મંતવ્ય ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે। જે રીતના પહેલે પણ માવઠું થયું, ફરી આગામી 24 નવેમ્બરના માવઠાની આગાહી કરવામાં આવી રહી છે। ફરી નુકસાનને લઈને હવે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। આ અગાઉ જે માવઠું થયું છે, હજી અમારા ખેતરો સુકાયા નથી, ત્યારે ફરી હવામાન વિભાગે આગાહી કરી છે 24 નવેમ્બરના રોજ। જો ફરી માવઠું થશે તો ખેડૂતો જે પાયમાલ થયા છે એ વધુ પાયમાલ થશે, કારણ કે ડાંગરના પાકમાં તો બધાને કંઈક મળ્યું નથી। હવે પછી ડાંગરનો પાક પછી અમારો પાક હોય છે ઘઉં। હવે ઘઉં માટે જે ખેતરની તૈયારી કરવાની હોય છે એ તૈયારી અમારી હવે શરૂ થઈ છે અને અઠવાડિયામાં એનું વાવેતર શરૂ થશે। પણ જો 24 નવેમ્બરે કદાચ વરસાદ પડે કે વધારે વરસાદ પડે તો અમારું વાવેતર થઈ શકે તેમ નથી। તો અમારે જે ચોમાસાનો મુખ્ય પાક જે ડાંગર એ એટલું બધું નુકસાન થયું છે, ને અમારો શિયાળાનો પાક જે ઘઉં, તો એમાં પણ નુકસાન થાય તો ખેડૂતો પાયમાલ થઈ જાય તેમ છે। 24 નવેમ્બરના વરસાદની આગાહી, કમોસમી વરસાદની આગાહી છે। શિયાળો બેસી ગયો છે તો હવે કેટલી ચિંતા રહેશે, શું કહેશો? જો હવે પછીની ચિંતા એવું છે કે અમે જમીન બી તૈયાર કરીશું ને 24મી નંબરની આગાહી આપી છે એ પ્રમાણે જો વાવેતર નહીં થાય તો ખેડૂતને કંઈ મળે એવું છે નથી, ને ખેડૂતને રોવાના જ વાળા આવે છે। જો આ ભાતમાં તમે રોયા છે તેમ આ ઘઉં બી 24 તારીખ પર જો માવઠું જો થઈ જાય, હવે કેટલા દાણ થાય એ નક્કી નથી, પણ ઘઉંનું પાકમાં નિષ્ફળ જાય એવી શક્યતા લાગે છે અમને, ને મોંઘું બિયારણ મળે છે। શિયાળો જતો રહી, પરંતુ ભર શિયાળામાં હવે કમોસમી વરસાદની આગાહી, શું કહેવું? 24 તારીખે જે હવામાન કરે તો ઘઉંનો પાક નિષ્ફળ જવાનો છે। ઘઉંનું બી જો નુકસાન થાય તો ઘઉં જ નહીં વરાય એવું, ને ઘઉંનું બિયારણ એટલું બધું મોંઘું થઈ ગયું છે હવે કે 1500-1700 રૂપિયાનું બિયારણ જ આવશે, 40 કિલો 50 જેવી, તો 2200 કિલો તો બિયારણ જ આવે। એનો ખર્ચો વાવેતર થાય એવી છે, આમાં તો અત્યારે વાવેતર પરિસ્થિતિ છે કે વાવેતર કરી શકીએ આમાં હજી તો એટલું નુકસાન। સાચી વાત છે, શક્યતા જે ક્યાંક ઓછી છે। દિવસે ને દિવસે પાયમાલ થઈ રહ્યો છે, ચિંતિત થઈ રહ્યો છે, રોવાનો વારો આવી રહ્યો છે। ખેતરોમાં પાક નાશ પામી રહ્યા છે અને એનું કારણ છે કમોસમી વરસાદ। ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।